જો આ નાના છોકરાનું છે કિશન તારા માટે બેસ્ટ છે હે પાકું. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, વોટ્સઅપ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શું ચાલે સવાર સવારમાં? ઇધર તો કુછ ચલ નહીં રહા, કાલની જેવું જ વાતાવરણ છે. જો કાલની જેવું જ વાતાવરણ છે, વરસાદનો માહોલ છે ભાઈ. 2 દિવસ તડકો અને 2 દિવસ વરસાદ, અહીં કંઈ નક્કી ના હોય. ચાલો તો થોડા ઘણા ફ્રેશ હોઈએ, જોઈએ કિશન શું કરે. આ જો ઘસઘસાટ હોતો है ભાઈ. આપણે આપણી મોજમાં જઈને જે કરવું એ કરે, જલસા. કાંઈ નહીં, ચાલો એના સુવા દો, હું ફ્રેશ થઈ જાઉં, પછી આપણે મળીએ. ગુડ મોર્નિંગ. કિશનને ચા બનાવવાનું કીધું, હજી શું કરે છે? ચા બનાવ ભાઈ, અમે તો પણ વર્ષો કાઢ્યા. હે રેડી? વેરી નાઇસ. થેન્ક યુ. હવે તમે જઈ શકો છો. હવે તમે નાવા જાઓ. What is this? इसको क्या बोलते हैं? इसके ऊपर ब्रेड बोलते हैं, गार्लिक ब्रेड. काफी अच्छा है ये. बढ़िया है ना? थैंक यू. कैसे खातम लखी नाम? अहमदाबाद में काम धंधे जाओ 12 वागा. આ ચાદર નથી લઈ જવાનું? ચાદર કાંઈ હતી? ચાદર હા મેળા. હા ચાલો, કિશન તો ગયો જવા ઉપર. હવે આપણે વિડીયો એડિટ કરીને આજે પોસ્ટ કરશું, તો થોડું ઘણું સપોર્ટ કરજો. આટલા ટાઈમ પછી એક નવું એડ કરતા રહેશું ટાઈમ આવતા. થેન્ક યુ, ધન્યવાદ. ઓકે મેરે દોસ્ત, હવે અમે જઈ રહ્યા છીએ ઔચન વિથ માય 2 બોડીઝ. લેટ્સ ગો. હે હિન્દી ચીની ભાઈ ભાઈ. ઠંડુ વાળું વાતાવરણ છે કેમ? પાછું ઠંડી વધી ગઈ હમણાં 2 દિવસથી. જોબ, હા હા છોકરી, હા. કોઈ ભરોસો નહીં. મારું જોબ તો સારી છે. મારે ગમે ત્યારે બધું જ ડબ્બો આપે. શું કે મેટ્રો સ્ટેશન અંદર છે કે ત્યાં ભોયરામાં છે. આ બધું કોઈ દિવસ મેટ્રોમાં ફર્યા નહીં એટલે ખબર નહીં પડે. ટેક્સી સિવાય ફરેલા નહીં. હા હું નહીં. હા હા, પણ હવે ફરવું પડે, મને સેલેરી આવે ચાલે. 10 દિવસ બસ જવાનું આપણે હા. ટેક્સીમાં. પછી છેલ્લા 2 દિવસ ચાલતા જવું કરે. મને કે મેં કીધું ફોન સ્વિચ ઓફ થઈ જાય, ખીચામાં પૈસા નહીં હોય. હા. એના મેટ્રોમાંથી બહાર નીકળ્યા ને ઘરે જવું હોય તો શું કરીએ?
કાંઈ નહીં, વિશાલને ખબર છે હું કરવાનું. આપણે ફોટો લઈને ફરતા લાગે આ ભાઈને કા જોયા ભાઈને જોયો વિશાલ કે તો ખરી હું કીધું સ્ટાર્ટિંગમાં શું છે એ આપણે ઘરે જઈને આખી સ્ટોરી કહો તો નહીં કે આપણે પાસે ટાઈમ છે હજી નથી આવ્યો. અમે ગયા હતા મોચીની મોલ. તમે ગયા હતા? હું નતો આવ્યો. હું ઉત્તમ વિશાલ 3 જણા હતા. પછી એમાં વિશાલભાઈ હોટલથી આવતા હતા એમને એમ કીધું કે તમે મોલ પહોંચો, હું આવ્યો હોટલથી સીધો ડાયરેક્ટ. યસ તમે અહીંયાથી ये પછી તમે અમે 2 કલાક પહેલા નીકળી ગયા. હા થોડુંક ફર્યા, મેકડોનાલ્ડ્સમાંથી શેક લીધા, પીધા. જ્યારે નવા પોલેન્ડમાં આવ્યા ને ત્યારે અને વિશાલભાઈ ખાલી ટિકિટ લઈને બેસી ગયા, ટિકિટ લીધા વગર બેસી ગયા. હા મેં ટિકિટ લીધી હતી ફોનમાં હતી અને મને ફોનમાં લોકેશન બધું હા જીરો ફોન સ્વિચ ઓફ. સ્ટોપ કયું આવે કયું નહીં ખબર જ ન પડે. અને એમાં એક ટિકિટ વાળો ચેકિંગ કરવાવાળો ચડ્યો, ફોન સ્વિચ ઓફ. ભાઈ ઉતરી ગયો એ સ્ટેશન પર કે ચાલો બીજી ટ્રેન આવે એટલે બેસી ગઈ. તો બીજી ટ્રેનમાં બેઠા ને એટલે ભાઈ પહોંચી ગયો ભાઈ ખૂણા પર ગામ બાજુ લઈ ગયા, વોરસોની પેલી બાજુ નીકળી ગયો મારો ભાઈ. અને અહીંયા અમે મોલ પાસે ગોતીએ ફોટો લઈને. એમાં વિશાલનો શિક્ષક તો હું પી ગયો. ભાઈને ફોટો લઈને ગોતતા હતા કે આ ભાઈને જોયો મેં કહું માય ગયો હવે હાલો ઘરે આવી જાય જાતે. ઘરે પહોંચીને ભાઈએ ફોન કર્યો કે હું પહોંચી ગયો, તમે ક્યાં? આવા સીન થયા રાખે છે. હવે અત્યારે પણ હવે શું થાય, કઈ વાંધો આવે? અત્યારે ગમે ત્યાં મૂકો સામે વાળાને ખોવી નાખે. ઓચન જ કહેવાય ને, મને ઇંગ્લિશ આવડતું નથી એટલે કહે છે ઓશન. ઓલા લોકો ઓશન કે ઓશન ને ફોશન. કિશનભાઈ સોંગ બનાવ્યું હતું અહીંયા અમને આવડતા નહીં હતા એના એકલા. મને સોંગ આમ ઓલા એકડા કે ને કે આવા હોટલમાં દાદી નામ એકવાર ખાલી ગાયું હોય ને તો દાદી કે ઘરે વહી જાવ તો ના તો દોમું એવું કંઈક કે ના તો દોમું ઈજ તો દોમું. અચ્છા ઓચન એમ ને. નાઇસ. થોડુંક કરિયાણું લેવું છે. હું લેવું છે? કરિયાણું. ઓકે. બાલુભાઈ દુકાને ન મળે? પછી લોટ દળવા જવાનું છે ને માથે નાખી. ઇન્ડિયામાં આવું કંઈક કર્યું હોત ને તો અત્યારે હા તો કર્યું સ્ટ્રગલ ન કરવું પડે. કર્યું એક્ટિવા પર લઈ જ જતો હતો. એવું છે? શનિવારે વાળો બાંધી જ દીધો હોય કે ભાઈ લાલો લોટ બાંધ. હા હા ઓકે. તો ઓચનમાં આવી ગયા. આપણે ઓલી ગાડી ને ઓલી ચાર્જિંગમાં મૂકી દે. કઈ ગાડી? આપણે મેટ્રો. હવે ખોટો હું વટ મારો મેટ્રોમાં આવવાનું. આવતી મોંઘી ગાડીમાં આવીએ છે ભાઈ. 500 કરોડના પ્લાનમાં આવીએ. જો આ નાના છોકરાનું છે કિશન, તારા માટે બેસ્ટ છે. હે પાકું કર હાલ સેટિંગ. ઓલી આમ જઈને હશે. એ તો હશે જ ને ભાઈ. બધું ખોવાઈ જાય, પૈસા આમાં હોય જાય. જે લેવાય નહીં લેવાય. લઈ લે ટ્રોલી ચાલ. આપણે ટ્રોલી લેવાની સિક્કો નાખવો પડે. હા ભાઈ જમા કરાવવાનું. આ લોન દીધી. લોન દીધી એમ? હવે પાછી ખાલી જાય ને એટલે સિક્કો પાસે ગરીબ જ રહેવાના આ લોકો એમ ને. લે લે લીવર બીવર આપ. માંગી છોકરાનું છે. હા વાવ. તું તો પણ પેલો નેશનલ પ્લેયર હતો ને? તું તો નેશનલ પ્લેયર હતો ને? NBA માં તારું સિલેક્શન થવાનું જ હતું ને અહીંયા પોલેન્ડ આવી ગયા ને? તો હું એ તો નેશનલ પ્લેયર હતો જ. NBA માં એનું જવાનું હતું જ ને, તો અહીંયા પોલેન્ડના વિઝા આવી ગયા એટલે કે પોલેન્ડ સારું છે. જો 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 જો
લેવાનો છે તું? ચાલ લઈ લે ફટાફટ. કઈ આ એકલો લઈ લે ચાલ. ચાલે કિસાન, તારે કોઈ રમકડું જોઈએ તો લઈ લે. પછી ના હે બધું જ અપાવું તને. ચાલ પેલા કિસાન છે ને પેલા, હા તને ખબર છે કિસાન પેલા એની પેલી શું કે બેનપણી બધી હતી ને એની સાથે નાનપણમાં આનાથી રહીમાં રાખતા આપણે. પેલો ત્યાં ખાચો હતો ને સોસાયટીમાં, આ બધી ઢીંગલી એટલે અમને અમારા એક ભાઈ મળી ગયા છે, પરમ મિત્ર ભાઈ છે અમારા, બહુ પ્યારા વાલા મારા ભાઈ. હાવારી બ્રો. એક ચશ્મા હારા લાગ્યા છે કિશન મને. ઋતિક જેવો લાગે. ऋतिक मैं गिरा हुआ जमा नीच बलिए. व्हाट्सअप ब्रो व्हाट्सअप. टनन 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 टनन. સસ્તો ઋતિક જાન દે. બાદશાહ આ મૂકવા દે પાછા. આપણે આ બૂટ કયા બૂટ લેવા બોલ, તને લઈ આપો. આ બૂટ લેવા. ઓ માય ગોડ, પ્યોર મજૂર. વાવ વાવ, સો બ્યુટીફુલ. પ્યોર મજૂર. ओह वाह बादशाह. सर आप ये चश्मा ट्राई करो ना, एक बार चश्मा ट्राई करो ना सर. वाह वाह, આ સુપર લાગે છે. શેમડી મૂકી જાય. હા બસ લાઈ છે ને. માઇકલ જેક્સન નો ભાઈ, નાનો ભાઈ કિશન જેક્સન. સ્ટેપ તો મારી કારે. વાવ, સો બ્યુટીફુલ. વાળા ઘરે મૂકવાની આવડે સારું આજે. ફરવા જવાનું ચાલો. નવો સ્ટોક આવ્યો. લે લે, હા બસ. મોન્સ્ટર કોટ ને મોન્સ્ટર પીવું છે. ક્યાં છે? લે લે કેટલાક લેવા? લઈ લે 10-15 લઈ લે. 1 2 3 4 લઈ લે, બહુ થઈ ગયા. અરે તો સાચું લઈ લેજો. હજુ એક લેવા બેટરી જોયો તો કામ લાગે ને. એટલે બહુ થઈ ગયા ભાઈ, આટલા ઉધી પડે. ચાલ રેડબુલ લઈ લે. રેડબુલ 3 લઈ લે ખાલી. કોઈ એનર્જી ભાઈ, રેડબુલ તો જોઈએ ભાઈ. બીજું કઈ? થેન્ક્સ. આમાં લો. ફટાફટ સામાન ભરો, પોઈ રહો, મોડું થાય છે. ચાલ ચાલ. શું કે રીતુ વાંકા મૂકે છે. આવશે કે એ નહીં આવે, એ નહીં આવે. ખાલી દે આવી જાય. ચલો ગાઈસ, બેસી જાઓ ગાડીમાં. જોજે કાકાની બાજુમાં બેસ ને આગળ. કાકાને આચો છે વિશાલ. સીટ બેલ્ટ બાંધજે પોઈરા. કાચીને ઘરે લઈ જજે કાકાને. સામાન આવી ગયો છે ઘરે. વાવ, શું છે? ઝાડા થઈ ચાવી ખબર નહીં ક્યાં મૂકી.
वो तो तारी पुरानी आदत છે 119 રૂપિયા હોટલમાં આપી દેજે બધો સામાન લઈને જાવ આમ વાત કરવા घर आ गया झाड़ू पोछा लेके अब मेरे को भूख लगी है रसोईया महाराज कुछ बनाओ जल्दी से आज क्या પણ હું બનાવું वो तो महाराज को पता होगा દાબેલી બનાવી દાબેલી ठीक है चलो देखते हैं ये क्या है દાબેલી અહીંયા પાઉં ન એટલે આપણે બર્ગરના પાઉં બને લસણો હે પાવ નથી એટલે દાબેલી ખાય ને વાહ બોલ બનાવવાનું વેરી નાઇસ ચટણી દાબેલી લસરાવી મસ્ત હતી દાબેલી પછી દાબેલી મારો કિશનભાઈ છે ને મને મારી મમ્મીની યાદ આવવાનું છે ખાવાનું એવું જોરદાર બનાવે ને હવે મારે શું વાત કરવી હું એને પોલેન્ડ અમે એને એ હાટું જ લાવ્યો કે મારે હું વાઘ આપવાના પૈસા આપવા ન પડે પછી આવું ખાવાનું મળી રહે ઘરની યાદ ન આવે એટલે એ માટે બોલાવ્યો છે અને હવે બસ હવે લસરાવી દાબેલી બર્ગરના પાવારે બર્ગરના પાવમાં દાબેલી લસણ બર્ગરના પાઉંમાં દાબેલી લસરાવી આવશે પોલેન્ડ પોલેન્ડ પોલેન્ડમાં એ બધું એવું જોઈએ પોલેન્ડમાં ક્યારે ઉનાળો ક્યારે ચોમાસું ક્યારે ઠંડી કોઈ જાણતું નથી હા બસ એમ જો એમ બરોબર તો હવે ભાઈ હોઈ જાય પછી આખો દી કેમ આમાં કેવું શું કેવું કામ ધંધા કરવા કે નહીં કાલે જવાનું છે આપણે 12 વાગે અમારે વહેલું હોય ને ભાઈ સવારે જીમ જવાનું છે કાલે એટલે કાલે સવારે ઉઠવાનું 5 વાગે આવું 10 દિવસ ટિકિટ કાલે જીમ જવાનું કાલે જીમ જવાનું હે કાલે કયો વાર કાલ શુક્રવાર ત્યોંતેક કાલે ત્યોંતેક છે તો હવે ભાઈ કોમેન્ટ બોમેન્ટ કરો આ જે છેલ્લે વ્લોગ ઓલો મૂક્યો છે એમાં કંઈક અત્યારે 500 વ્યૂ થવાના છે અને આપણી પબ્લિકે ખાલી સબસ્ક્રાઈબ કર્યું છે 350 આજુબાજુ છે તો બાકીના બધા કરો છો હું સબસ્ક્રાઈબ કરો યાર સબસ્ક્રાઇબ કરો સુરતથી પોલેન્ડ આવ્યા તમે સપોર્ટ કરો 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 હા યાર તમારું અહીંયા આવવું હોય તો કહેજો બિંદાસ આપણે બધું સેટિંગ છે આપણે બધું તો હાલો હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહો V3